નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઇઝરાયલ ઈરાન વચ્ચેના યુદ્ધ મામલે વલસાડ સાંસદ છે વલસાડ સાંસદની પહેલ જોવા મળી છે। વલસાડ, નવસારી અને અન્ય ફસાયેલા લોકો માટે પહેલ શરૂ કરવામાં આવી છે। સાંસદ ધવલ પટેલના કાર્યાલયથી જ મદદ માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે। એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, 8140347713। આ નંબર હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં મદદ માટે સાંસદ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। ત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ મામલે વલસાડ સાંસદ ધવલ પટેલની આ પહેલ જોવા મળી છે। વલસાડ, નવસારી અને અન્ય ફસાયેલા લોકો માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। સાંસદ ધવલ પટેલના કાર્યાલયથી આ મદદ કરવામાં આવશે। હેલ્પલાઇન નંબર 8140347713। આ હેલ્પલાઇન નંબર ઉપર મદદ માટે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાના જે સમાચાર સામે આવ્યા છે, ત્યારે તમામ જે ફસાયેલા લોકો માટે મદદ માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ હેલ્પલાઇન નંબર દ્વારા મદદ મેળવી શકાય છે। ત્યારે વલસાડના સાંસદ દ્વારા આ અનોખી પહેલ જોવા મળી છે। વલસાડ લોકસભા ક્ષેત્રમાંથી કોઈ પણ વ્યક્તિ આ ગલ્ફ દેશમાં ફસાઈ ગયું હોય તો એમને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નહીં। મારી સાંસદ કાર્યાલયથી હેલ્પલાઇન ચાલુ કરી છે અને હેલ્પલાઇનનો તમે કોન્ટેક્ટ કરીને તમારી ડિટેલ આપશો, અમે અમારી ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરીને તમને હેમખેમ પાછા લાવશું અને કોઈ પણ જાતની તમને હાનિ ન થાય એના માટે અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, એના પછી અનેક કોલ આવ્યા અને અનેક કોલથી સંપર્ક કરીને અમે જે પણ લોકો હતા એમને શાંત પણ કર્યા છે અને એમ્બેસી સાથે સંકલન કરીને પાછા એમને કઈ રીતના સેફ રાખી શકે એના માટે પૂરો પ્રયાસ કર્યો। સુરેન્દ્રનગરના ખાટડી ગામમાં રાજુ કરપડાએ શક્તિ પ્રદર્શન કરી અને રાજકીય ગરમાવો વધાર્યો છે। ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું હોવાનું જાહેર કરતા તેમણે સરકાર સમક્ષ સિંચાઈ સહિતના પ્રશ્નો મૂક્યા હતા। તમામ માંગ સ્વીકારશે તો જ સરકાર સાથે જવાની જાહેરાત કરી છે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પ્લેટફોર્મ આપશે તો રહીશ તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। હાલ તો તેઓ ખેડૂતના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। મહત્વનો પ્રશ્ન છે સિંચાઈનું પાણી। સૌરાષ્ટ્ર આખામાં આ પ્રશ્ન ખરેખર વધતો દિવસે દિવસે ગંભીર બનતો જાય છે, કારણ કે સિંચાઈના પાણીના તળ ઊંડા જાય છે, એટલે જે ટ્યુબવેલથી જે પાણી ખેંચવામાં આવતું હતું એમાં પ્રશ્નો ઊભા થાય છે। ત્યારે સિંચાઈના પાણીની સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂત પોતાની ખેતી બચાવી શકે। હાલ સિંચાઈના પાણીનો પ્રશ્ન છે। હાઈ ટેન્શન લાઇનમાં વળતર ચૂકવવા બાબતે ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂત આગેવાનોની એ પણ વાત હતી કે વળતરના મુદ્દે પણ પ્રશ્નો થઈ રહ્યા છે। તો આગામી દિવસોમાં શું કરી શકાય, મહત્વની વાત એ છે કે જ્યાં સુધી અમારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નવો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે। જો નિરાકરણ સરકાર નથી લાવતી તો એની સામે લડશું અને સરકાર જો ખેડૂતોના પ્રશ્ન લાવશે તો સરકારની સાથે રહેશું। સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદાની કેનાલ માર્ચ મહિનામાં 1લી તારીખથી જ બંધ કરવાનો નર્મદા નિગમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે કેનાલ રિપેરિંગ કરવાને લઈ અને બંધ કરવાની જાહેરાત કરતા જ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। જ્યારે હાલ વરિયાળી, જીરું, ઘઉં જેવા પાકો ખેતરમાં ઊભા છે અને જો નર્મદા કેનાલ બંધ કરવાથી પાકોને ભારે નુકસાન થશે તો ખેડૂતોમાં આ પ્રકારનો એક ભય સતાવી રહ્યો છે। ત્યારે નર્મદા કેનાલ હજી પણ આગામી 20 થી 25 તારીખ સુધી ચાલુ રાખવામાં આવે તેવી ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી। કરીએ છીએ દર વર્ષે માર્ચ મહિનામાં બંધ કરવાનું કહીએ છીએ, સાફસૂફ કરતા નથી, છતાં તમે બંધ કરી દો છો તો અમારા ખેડૂતને જે આ પાછળથી પાક વાવ્યો હોય તમે અત્યારે 1 મહિનાની અમને રાહત આપો તો મહિનામાં અમારા પાક પાકી જાય, જેથી કરીને અમારા ખેડૂતને નુકસાની વારી ઘડીએ ન ભોગવવી પડે। આ દર વર્ષે તમે અમને એવું કહો છો માર્ચ મહિનામાં બંધ થઈ જશે, બંધ કરી દો અને રિપેરિંગ કરો તો અમને ખેડૂતને કોઈ તકલીફ જ નથી, પણ તમે બંધ નથી કરતા। ચોમાસામાં ઉત્પાદન આવતું નથી તો અમારે શું કરવું? ચોમાસામાં ઉનાળુ પાક મળતો નથી, કેનાલ બંધ કરી દેશે અને રિપેરિંગ નથી કરતા। કયા કયા પાકને નુકસાન જાય? તલ, જીરું, ઘઉં, એકે પાક મળતો નથી અમને, તો અમારે શું કરવું? પહેલી માર્ચથી પાણી બંધ કરવામાં આવે
તો ખેડૂતોએ વાવેલા એરંડા, વરિયાળી, ઘઉં જેવા પાકો ઘણા ખરા ફેલ જવાની ભીતિ છે. એટલે કે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે અને મહેનતનું ફળ જે વાવેતર કર્યું એ મળે નહીં, એટલે ખૂબ જ ખોટ આવે એવું છે. એટલે આ શિયાળુ વાવેતર એમ કે વાવણી ચાલુ હતી ત્યારે માવઠું થવાથી આમે 15 થી 20 દિવસ વાવેતર મોડું થયું હતું. એટલે 20 માર્ચ સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોનો પાક પૂરેપૂરો પાકે અને એને પૈસા એમ કે વળતર મળે. તો મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખી રજૂઆત કરી છે કે ધાંગધ્રા, મોરબી અને માળિયા ત્રણેય બ્રાન્ચમાં 20 માર્ચ સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને રાહત મળે તેમ. પાટણમાં મમ્મી પોકો પેન્ટ્સની ડીલરશીપના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. વેપારીને માર્કેટિંગ મેનેજરની ઓળખ આપી ₹42,456 પડાવી લેવામાં આવ્યા હતા. રાધનપુર પોલીસે છેતરપિંડી કરનારા 2 આરોપીઓને ભાવનગરથી ઝડપી પડ્યા છે. આરોપીઓ પાસેથી 42,456નો જે 42,456નો મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવ્યો છે. જે આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મમ્મી પોકો પેન્ટ્સની ડીલરશીપ આપવાના બહાને એની સાથે ₹42,456ની છેતરપિંડી થઈ હોય એવી એમણે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અરજી કરી હતી. અને આ ગુનાના ડિટેક્શન માટે રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પટેલ સાહેબ અને ટીમના આધારે એક ટેકનિકલ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટેકનિકલ ટીમે આ ગુનાને ડિટેક્ટ કર્યો છે અને આ ગુનાના જે 2 આરોપી છે એમની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. સુરતના યશવી ફાઉન્ડેશન પર એક યુવતીએ ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી ગઈ છે. ફરહા નામની યુવતીનો દાવો છે કે સંસ્થાએ માત્ર ટીઆરપી અને પ્રસિદ્ધિ મેળવવા માટે તેના અંગત જીવનનો ઉપયોગ કર્યો છે. હિન્દુ મુસ્લિમ લગ્નના સંવેદનશીલ મુદ્દાને વાયરલ કર્યા બાદ વિવાદ વધતા સંસ્થાએ લગ્ન કરાવવાની જવાબદારીમાંથી પીછેહટ કરી લીધી છે. ત્યારે પોતાની આબરૂ પર લાંછન લાગવા બદલ યુવતીએ ફાઉન્ડેશનને જવાબદાર ઠેરવી અન્ય દીકરીઓને આવા સ્ટંટથી સાવચેત રહેવા અપીલ કરી છે. ત્યારે યશવી ફાઉન્ડેશન પર યુવતીએ આક્ષેપ કર્યા છે. યશવી ફાઉન્ડેશનના ગાયત્રીબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમારે એક ઇન્ટરવ્યૂ આપવું પડશે, જેના માટે મેં સાફ ઇનકાર કર્યો હતો. તે છતાં જૂઠા દિલાસા અને લાગણીનો આશય લઈને તેમણે અમને કહ્યું કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ તો તમારે પણ આટલું તો કરવું જ પડશે. અને એક જ વ્યક્તિ બસ તમને બે ત્રણ સવાલ કરશે, એના તમારે જવાબ આપવાના રહેશે એમ કહી એમની સાથે અમને સ્ટેજની પાછળના ભાગમાં લઈ જઈને ત્યાં સામેથી એમણે આવેલા પત્રકાર ભાઈઓને કહ્યું કે હિન્દુ મુસ્લિમ યુવક યુવતી છે તો તમે વિડીયો લઈ લો, તમને એક સારી લીડ મળશે. જૂનાગઢ શહેરના ઓગડ નગર વિસ્તારમાં 2 દિવસ પહેલા કોઈ કારણોસર પાણી દૂષિત થવાનો મામલો સામે આવ્યો હતો અને જેમાં દૂષિત પાણીના કારણે આ વિસ્તારમાં 45 જેટલા લોકોના આરોગ્યને અસર થઈ હતી. હાલ તમામનું આરોગ્ય સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર બાબતોની જાણ સ્થાનિક કોર્પોરેટરને થતાં તેમના દ્વારા મહાનગરપાલિકા તંત્રમાં આ વિશે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ રજૂઆતને લઈને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અમારે અચાનક આ ડંકીનું પાણી ખરાબ થતા એની અંદર ફીણ વળતા અને બધાને ઝાડા ઉલટી અને એવા કેસ ઓછામાં ઓછા 40 થી 45 કેસ બન્યા છે. એમાં અમુકને દાખલ કરેલા છે. જો તંત્રવાળાને હવે એમાં ધ્યાન દોરવું જોઈએ કે આ અમારી કોઈ જીવની જોખમ છે તો એને માટે એને કાર્યવાહી કરવી જોઈએ. ઓછામાં ઓછા 40 થી 45 કેસ અત્યારે દાખલ છે. ડંકી પીવાની પાણી ડંકિંગમાં ગટરનું પાણી ભળી જતા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી. જાણ કર્યા બાદ અમે વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા અને સ્થાનિક કોર્પોરેટર જસવંતીબેન કેશવા દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી. તો અહીંયા 40 થી 45 કેસ ઝાડા ઉલટીના નીકળ્યા. એટલે અમે તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી. જે લોકો દ્વારા આરોગ્ય શાખા દ્વારા તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી અને એમાંથી બે વ્યક્તિ છે અત્યારે સિવિલમાં દાખલ છે અને અત્યારે હાલમાં પાણીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. એટલે તરત ને તરત એવો આપણે સ્થાનિક લોકોને એવું કીધું કે આ પાણી આપણે પીવા લાયક નથી ને આપણે પીવું નહીં. એનું સેમ્પલ લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર વોટર શાખાના ચાવડા સાહેબને આપેલું છે. સાથોસાથ કમિશનરશ્રી પણ જાણ કરી છે, મેયરશ્રીને પણ જાણ કરેલી છે. અને તંત્ર દ્વારા અને આ જુનાગઢ મહાનગરના જે અત્યારે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં સુધી આ દૂષિત પાણીનો નિકાલ ના આવે અથવા આનો નિકાલને બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જુનાગઢ મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા
આ દરેક લોકોને પીવાના પાણીની વ્યવસ્થા, વાપરવાની પાણી અત્યારે થઈ રહી છે અને કરીએ છીએ. સુરત ક્રાઇમ બ્રાન્ચે સિંગણપુર અને મહિધરપુરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના જોનપુર ખાતેથી 2 રીઢા આરોપીઓને ઝડપી પડ્યા છે. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે ટીમે ઉત્તર પ્રદેશ સુધી પીછો કરી આરોપીઓને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના કેશોદમાં રંગપુર વાડી વિસ્તારમાં કૂવામાં પડી જતા જે પરપ્રાંતીય યુવતીનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગે યુવતીને બેભાન હાલતમાં બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. યુવતી પોતાના ભાઈ બહેન સાથે મજૂરી કામ માટે અહીં રહેતી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલીના ગીરિયામાં પિતા પુત્રીના શંકાસ્પદ મોતના મામલે મોટો ખુલાસો થયો છે. સરકારી બેંકના કર્મચારી દીપક રામાણીએ પત્ની સહિત 7 લોકોના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. તેવા પુરાવા મેળવવા માટે 50 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતકનો મોબાઈલ શોધવા ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે હાલ તો પોલીસે આત્મહત્યા પાછળના જવાબદારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને વિશ્વવિખ્યાત હોલિકા મહોત્સવનું આયોજન કરાયું છે. ભોઈ સમાજના લોકોએ 1 મહિના પૂર્વે તૈયારીઓ શરૂ કરી દીધી હતી, જ્યાં પ્રકૃતિ મિત્ર સામગ્રીથી અંદાજે 25 ફૂટથી વધુ ઊંચું અને 3 થી 4 ટન વજનનું વિશાળ પૂતળું તૈયાર કરાયું છે. ત્યારે આ વખતે તારીખ 2 માર્ચ 2026ના ફાગણ સુદ પૂનમના પાવન દિવસે વિશ્વની સૌથી ઊંચી હોલિકાનું પૂતળું દહન કરવામાં આવશે. આજ બધી મહેનત 1 મહિનાથી કરીએ છીએ અને ત્યારબાદ અમે તારીખ 2ના રોજ હોળી ભુલેશ્વર જે અમારી જ્ઞાતિની વાડી છે ત્યાંથી લઈ અને હોળી ચકલા સુધી અમે 2 તારીખના પ્રોસેશન કાઢીએ અને ત્યારબાદ રાત્રે મુહૂર્ત પ્રમાણે હોલિકા દહનનો કાર્યક્રમ છે એ ઉઠાવશું. નર્મદાના તિલકવાડામાં તલાવપુરા આશ્રમ ખાતે 3 દિવસીય રુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં 108 યજ્ઞકુંડમાં 324 જેટલા દંપતીઓ દ્વારા વિશ્વ શાંતિ માટે પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વિવિધ 108 ગોત્રના 151 વિદ્વાન બ્રાહ્મણોએ ધાર્મિક મંત્રોચ્ચારની રમઝટ બોલાવી છે. 3 દિવસના આ રુદ્ર યજ્ઞના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભવ્ય બાલમ દિવ્યોજશાદીપ્ત વિશાલ નેત્રમ શાંતિપ્રદમ યશ્ય મુખારવિંદમ રંગાવધૂતમ પ્રણતોષ્મિ નિત્યમ. આજે અહીંયા તલાવપુરા એટલે કરનારી રોડ કુબેરેશ્વર અહીંયાથી 1-1.5 કિલોમીટર થાય છે અને વચ્ચે અહીંયા મારો આશ્રમ છે. હું મસ્તાના કુબેર મહારાજ. આજે મને ખુશી છે, આનંદ છે કે અહીંયા મહારુદ્ર યજ્ઞનું આયોજન 6 મહિનાથી વિચારતા હતા અને ભગવાન શિવ જે કહ્યું છે કે શિવ ભોળો છે એટલે ભોળો જ છે. જે તમારું જે વિચારધારા જે શુદ્ધ હોય, સાત્વિક હોય તો પરમાત્મા એને ગમે તેવી સંજોગોમાં પણ એને પૂર્ણ કરે ને કરે. આજ છેલ્લો દિવસ છે, આજ વિરામ છે આજે સાંજે યજ્ઞનો અને આ યજ્ઞ 324 જોડા એટલે કે યજમાન લોકો પૂજા કરવા માટે ભક્તજન બેઠા છે. 108 કુંડ છે અને આજુબાજુના પંથકમાંથી બધાએ હરિભક્તો, ગુરુભક્તો બધાએ આ યજ્ઞના દર્શન કરવા આવે છે અને આ યજ્ઞ સર્વજન હિતાય સર્વજન સુખાય માટે અને અમારા પંથકમાં અમારા શિષ્યગણો કહો કે જે કહો તે બસ બધાને સદબુદ્ધિ પરમાત્મા આપે. આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞની અંદર 108 જેટલા કુંડો છે અને 155 જેટલા બ્રાહ્મણો છે. આ યજ્ઞ જેમની પ્રેરણા
અને જેમના આશીર્વાદથી થઈ રહ્યો છે એવા શ્રી મસ્તાના કુબેર મહારાજ. અને આ મસ્તાના કુબેર મહારાજ એ મસ્તાના રાઘવ મહારાજની પરંપરામાં ગાદીપતિ છે અને એમના ચિત્તમાં ભગવાને એક શુભ વિચાર મૂક્યો કે આવું સરસ મજાનું આયોજન અમારા સૌ ગુરુ ભક્તો આ યજ્ઞનો લાભ લે, એટલા માટે આ સરસ મજાનું 3 દિવસીય મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મસ્તાના રાઘવ મહારાજના ગાદીપતિ અને મસ્તાના રાઘવ મહારાજના શિષ્ય એવા મસ્તાના કુબેર મહારાજ દ્વારા આવ્યું મહારુદ્ર યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં 325 જેટલા જોડાઓ અહીંયા યજ્ઞમાં લાભ લીધો છે. અહીંયા 151થી વધુ અલગ અલગ ગોત્રના બ્રાહ્મણો પધાર્યા છે અને એમના દ્વારા આ યજ્ઞનું કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. મહેસાણામાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ માસ્ટર પ્રિન્ટર્સ દ્વારા વેસ્ટ ઝોનના પ્રિન્ટર્સ વ્યવસાયકારોના સેમિનાર યોજવામાં આવ્યો હતો. સમગ્ર ભારતમાં પ્રિન્ટર્સ વ્યવસાયકારો હાલની બદલાતી જતી ટેકનોલોજી અને પ્રિન્ટર્સ વ્યવસાયમાં સ્વયં સંચાલિત પ્રિન્ટર્સના કારણે મંદીનો સામનો કરી રહ્યું છે. ત્યારે પ્રિન્ટર્સ વ્યવસાયમાં મંદીનો સામનો કરતા વ્યવસાયકારો સમય અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખી બજારમાં કેવી રીતે ટકી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુખ્યત્વે નાના પ્રિન્ટર્સ જે સ્ક્રીન પ્રિન્ટિંગ કરતા હોય, નાનું સપ્લાય કરતા હોય અથવા તો ડિજિટલમાં જે જવા માંગતા હોય, તો એને પ્રિન્ટિંગમાં અપડેટ કેવી રીતે થવું, પ્રિન્ટિંગમાં કરી શકાય, પ્રિન્ટિંગમાં આપણે આગળ વધવું તો કેવી રીતે આગળ વધી શકાય, એના માટેના મુંબઈથી, ઇન્દોરથી, મહેસાણાથી અને બીજા સિડબી બેંક તરફથી અમે વક્તાઓ લાવ્યા છે, જે MSMEમાં પણ માહિતી આપશે કે MSME હોય તો આપને ક્યાં ગવર્મેન્ટના લાભ મળી શકે છે, ગવર્મેન્ટમાંથી શું સ્કીમ્સ ચાલી રહી છે, લોન કેટલા ટકે મળી રહી છે, અથવા તો ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે અથવા સારું કાર્ય કરવા માટે તમે આમાં કામ કરી શકવા માટે લોકોને અપડેટ કરવા માટે ખાસ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણામાં સ્વસ્થ પરિવાર સુરક્ષિત સમાજના ઉદ્દેશ્ય સાથે આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર રોડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં 2000થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારની આરોગ્યલક્ષી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન દ્વારા 20 થી 25 ફેબ્રુઆરી એમ 6 દિવસનો આપણે કેમ્પ કર્યો હતો. એમાં લગભગ 2000 લોકોએ લાભ લીધો. ખાસ કરીને સિનિયર સિટીઝનો પણ આમાં વધારે લાભ લીધો. હા, જે ન્યૂ ફ્રેશર હતા એ લગભગ 1400-1500 હતા. બાકીના 600 જેવા હતા એ રિન્યુઅલ વાળા હતા, સિનિયર સિટીઝન ને બધા. કે સરકાર શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 2026-27 માટે ગુજરાતની પ્રજાને આરોગ્યનો લાભ મફતમાં મળી રહે એ માટે 25,403 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ બજેટમાં ફાળવી છે. ત્યારે આયુષ્યમાન કાર્ડના માધ્યમથી જે ગરીબ પરિવારો છે એ પરિવારો આ સેવાનો લાભ મફત લઈ શકે, આરોગ્યની સેવાનો લાભ, એ માટેનું આયુષ્યમાન કાર્ડનું કઢાવવું એ પણ જરૂરી છે. એટલે એક સેવાકીય કાર્યક્રમ આ એમના ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાવનગર જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ગિરિવર 6 ગાંવની યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે આ 6 ગાંવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર 6 ગાંવની યાત્રામાં જોડાયા હતા. ભક્તિભાવ અને હર્ષોલ્લાસના ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે આ યાત્રા શરૂ થઈ હતી. છેલ્લા 32 વર્ષથી અહીંયા આગળ યાત્રા કરવા આવું છું અને અહીંનો મહિમા આજના દિવસનો એક ઉત્તમ મહિમા છે. શ્યામ અને પ્રદ્યુમન જે કૃષ્ણ ભગવાનના દીકરા હતા, જેમને આજે 8.5 કરોડ મુનિઓ સાથે સિદ્ધ ગતિએ, મોક્ષ ગતિએ પામ્યા છે. આ જે ભાડવા ડુંગર જે છે એ ભાડવા ડુંગરનો આ મહિમા 365 દિવસમાં એક જ દિવસ અહીંયા 6 ગાંવની યાત્રા એટલે કે ફાગણ ફેરી કહેવાય. એ ફાગણ ફેરીનો મહિમા ખૂબ જ ઉત્તમ અને એકદમ ઉત્કૃષ્ટ છે. ફેરી શબ્દ વ્યાપારી માટે વ્યાપારની ફેરી, કારીગર માટે કારીગરની ફેરી, રાજનેતાઓ માટે પોલિટિક્સની ફેરી, પણ આ ફેરી ભવ ઓછા કરવાની ફેરી છે. તેરસનો દિવસ છે.
એકના બદલે 3 ગણું પુણ્ય, ગુણાકારમાં ગુણાય એવું પુણ્ય દરેક યાત્રાળુઓ પૂર્ણ શ્રદ્ધાથી પોતાના ભવના ફેરા ઓછા કરવા માટે આ યાત્રા કરે છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવ આજે રાજકોટની મુલાકાતે છે, જ્યાં તેમણે સૌરાષ્ટ્રના 4 રેન્જના અધિકારીઓ સાથે મહત્વની ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. ડીજીપીએ જંગલેશ્વર મામલે રાજકોટ પોલીસની કામગીરીને બિરદાવી રૂબરૂ મુલાકાત લેવાની જાહેરાત કરી છે. રાજ્યમાં મળતી બોમ્બની ધમકીઓ અંગે તેમણે જણાવ્યું કે વીપીએનના ઉપયોગને કારણે સોર્સ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. સાથે જ સાયબર ફ્રોડ મામલે જાગૃતિ ફેલાવતા તેમણે જણાવ્યું કે પોલીસે અત્યાર સુધીમાં 50 કરોડની રકમ પરત અપાવી છે. રાજકોટ શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલું છે. એમાં ખાસ કરીને રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, જેમાં સમાવેશ થતા તમામ અને ક્રાઇમનો મૂલ્યાંકન કરવામાં આવેલું છે. જે રીતે જે ફોરેન બેઝડ VPN યુઝ કરીને આપણા ઈમેલ હોય છે અને ફેક કોલ્સ મોકલતા હોય છે, તો એને પણ અમે તપાસ કરી રહ્યા છે. અમે સોર્સ સુધી પહોંચી ગયું છે, પણ સોર્સ અમુક સમયે દેશની બહારનું પણ હોય, તો એ દિશામાં પણ અમારી સેન્ટર ઓફ એક્સલન્સ અને જે હાઈએસ્ટ લેવલના જે ક્રાઇમ બ્રાન્ચના જે ટીમો છે એ કાર્યરત છે. કે જે રીતે આપણે સાયબર ફ્રોડ થાય છે એમાં એક ગોલ્ડન અવર હોય છે કે જેટલા વહેલું બને એટલા વહેલું આપણે 1930 ઉપર આપણે ફરિયાદ કરીએ તો એટલા અમે જલ્દીથી વહેલાથી આપણે એને લેવલ ઓફ ટ્રાન્ઝેક્શન ઓફ મની. ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની વચ્ચે જે વિશ્વના અનેક દેશોને તેની અસર થઈ રહી છે, ત્યારે મક્કા ઉમરા કરવા પહોંચેલા મુસ્લિમ સમાજના લોકો પણ ફસાયા છે. વડોદરાનો પણ પરિવાર ઉમરા કરવા જતા સાઉદીમાં ફસાયો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતાં હોટલોમાં રોકાણ કરવું પડ્યું છે, તેમજ આગામી 5 તારીખ સુધી સાઉદી અરબની ફ્લાઇટો રદ કરવામાં આવી છે. મારા ફાધર આપણે સઉદી અરેબિયા ગયા છે, મક્કા ગયા છે ઉમરો કરવા માટે, અને લગભગ ફ્રાઈડેના દિવસે બપોરની ફ્લાઇટથી અહીંયાથી ગયા હતા અને બીજા દિવસે ટેન્શન ઊભું થયું છે, જેના કારણે અત્યારે પરિસ્થિતિ જોતા સઉદી અરેબિયાને બધી ફ્લાઇટો કેન્સલ કરી દીધી છે, જેના કારણે અત્યારે અહીંયાથી જે નવા લોકો જે જવાવાળા છે અને રિટર્નમાં જે જિદ્દાથી ને સઉદી અરેબિયાથી જે આવવાવાળા લોકો છે રિયાદથીના, એ લોકોને મુશ્કેલી પડી રહી છે. એ લોકોને લગભગ 5 માર્ચ સુધીની એડવાઇઝરી જારી કરે છે કે અત્યારે બધી ફ્લાઇટો કેન્સલ રહે. આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું 2 દિવસથી, અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા. તો હોટલની અંદર લોકો ચિંતિત છે, લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી. તો લોકો બહુ ચિંતિત છે અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે कि भाई आज युद्ध है ये जल्दी बंद हो जाए, लोगों ने नुकसान ना थाय. हम मुंबई से आए हैं उम्रा करने के लिए. अब अचानक फ्लाइट बंद हो गई है तो बड़े पैनिक भी है और हजी आने वाले हैं, तो क्या होगा अभी कुछ समझ में नहीं आ रहा है, तो उसकी अपडेट पता भी नहीं चल रही. ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે આક્રમક હુમલા બાદ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર ઉપર પડી છે. સુરક્ષાને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા જે સુરતથી દુબઈ જતી ફ્લાઇટ 24 કલાક માટે રદ કરવામાં આવી છે. સુરતથી દુબઈ જતી ફ્લાઇટ બંધ થતાં કાપડ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતથી દુબઈ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવ્યું છે. બતાવી દઈએ કે સુરતથી જે કપડા વેપારી, હીરા વેપારી દુબઈ મોટા પ્રમાણે જતા હોય વેપાર કરવા માટે, તે લોકો માટે એક મુશ્કેલીનો ઘડી કહી શકાય, કેમ કે હાલ જે દુબઈમાં યુદ્ધ જેવો માહોલ છે એ લઈને એરબેઝ બંધ કરવામાં આવ્યું છે. યાત્રીને સુરક્ષા માટે એરબેઝ બંધ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે દુબઈમાં યુદ્ધ જેવો માહોલ છે તે લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ જે સવારે દુબઈથી સુરત આવતી ફ્લાઇટ રદ કરવામાં આવ્યો છે ના આજ 24 કલાક માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આજ
જે નિર્ણય છે એ મંગળવાર સુધી લંબાઈ થઈ શકે એવું લાગી રહ્યું છે, કેમ કે સૂત્રો હવાલેથી ખબર આવી રહ્યું છે કે આ જે નિર્ણય છે મંગળવાર સુધી વધી શકે છે, કેમ કે જે ત્યાં દુબઈમાં સ્થિતિ છે જ્યાર સુધી એ નોર્મલ નહીં થાય ત્યાં સુધી આવી રીતે રહેશે. અને ખાસ કરીને જે યાત્રીઓને સુરક્ષા છે, યાત્રીઓને સુરક્ષામાં ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં હોળી ધૂળેટી પર્વને લઈને જે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભગવાન રણછોડરાયજીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઠાકોર પહોંચ્યા છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓ ડાકોર ખાતે પહોંચ્યા છે અને જય રણછોડના નાદથી ગલીઓ પણ ગુંજી રહી છે. ત્યારે ભક્તોને સુવિધા મળી રહે તે માટે દર્શન સમય વધારવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ પણ કરવામાં આવી છે, જ્યાં પદયાત્રીઓની સેવા માટે ખડે પગે તૈનાત છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.